એટીટ્યુડ માટે લખાય છે કે ઇટ ઇઝ ધી માસ્ટર કી. જેમ આપણી પાસે એક માસ્ટર કી હોય તે દ્વારા આપણે ઘણા બધા તાળા ખોલી શકીએ છીએ, એમ જીવનમાં અભિગમો જો સવડા હોય, એટલે કે આપણી દ્રષ્ટિકોણ વત્તા આપણી વિચારધારા વત્તા આપણું વર્તણૂક, તો જીવનમાં ઘણા બધા પ્રશ્નોનું સમાધાન પ્રાપ્ત થાય છે. જીવનમાં ઘણા બધા આયામો ખુલતા હોય છે. જીવન જીવવાનો એક આનંદ આવતો હોય છે અને ખૂબ સારી રીતે તમે પણ કોકના પ્રેરણાદાયી બની શકો છો. એટલે એટીટ્યુડ માટે આ વાત લખાણી કે ઇટ ઇઝ ધી માસ્ટર કી ટુ સક્સેસ, ઇટ ઇઝ ધી માસ્ટર કી ટુ હેપીનેસ ઇન લાઈફ. સુખ અને સિદ્ધિ માટે એ ચાવી છે. અત્યારે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ. 21મી સદીના માનવ માટે 21મી સદીની એક સામાજિક વાસ્તવિકતા કોઈએ ખૂબ સારી રીતે વર્ણવી છે કે ધીસ આર ધ ટાઈમ્સ ઓફ ફેન્સિયર હાઉસીસ બટ બ્રોકન હોમ્સ. એટલે કે અત્યારે મકાનો બહુ સારા છે પણ ઘર બધા તૂટતા જાય છે. ધીસ આર ધ ટાઈમ્સ ઓફ ડબલ ઇન્કમ્સ એન્ડ મોર ડિવોર્સીસ. એટલે કે ઘરમાં આવક બમણી થતી જાય છે, પતિ પત્ની બંને કમાતા થયા પણ છૂટાછેડાના વિખવાદના કેસ વધતા ગયા. These are the times of high-rise buildings and low-rise characters. કે અત્યારે બિલ્ડિંગ બધા હાઈ-રાઇઝ થતા ગયા. હવે તો ગુજરાત સરકારે પણ 22 માળની પરમિશન આપી દીધી. એટલે અમદાવાદ જેવા મોટા શહેરોમાં હવે 22 માળના બિલ્ડિંગ દેખાશે. મુંબઈમાં 40-50 માળના હોય અને મુંબઈમાં વરલીમાં વર્લ્ડ 1 ટાવર બને છે, 117 માળનું રેસિડેન્શિયલ ટાવર, દુનિયાનું હાઈએસ્ટ રેસિડેન્શિયલ ટાવર. એટલે 117માં માળે પણ લોકો રહેશે. એટલે ધીસ આર ધ ટાઈમ્સ ઓફ હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ એન્ડ લો રાઇઝ કેરેક્ટર્સ. ચારિત્ર બધા બહુ નિમ્ન થતા ગયા. ધીસ આર ધ ટાઈમ્સ ઓફ બ્રોડર હાઈવેઝ એન્ડ નેરોવર વ્યૂ પોઈન્ટ્સ. એટલે કે આપણા હાઈવે બધા પહોળા થતા ગયા. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ હમણાં થોડા મહિના પહેલા દિલ્હી મેરઠ હાઈવે ઓપન કર્યો. 16 લેન, 16 લેન જવાના, 16 લેન આવવાના. આવા પહોળા હાઈવે એ હેતુથી બનતા હોય છે કે યુદ્ધ વખતે સીધા એરપ્લેન એની ઉપર લેન્ડ થઈ શકે. અને ઓપનિંગ વખતે એ લોકોએ પ્રયોગ પણ કર્યો. એટલે હાઈવે બધા પહોળા થતા ગયા અને દ્રષ્ટિકોણ આપણા સંકુચિત થતા ગયા. વિશાળતા એમાં રહી નહીં. નેગેટિવિટી સ્ટ્રાઇક્સ અસ ફર્સ્ટ. કોઈ પણ વ્યક્તિની ખામી પહેલા આપણને દેખાય છે. પછી આગળ વાત લખે છે કે ધીસ આર ધ ટાઈમ્સ વેર મેન હેઝ ગોન ઓલ ધ વે ટુ ધ મૂન એન્ડ હેઝ કમ બેક બટ હી ફાઇન્ડ્સ ઇટ ડિફિકલ્ટ ટુ ક્રોસ ધ રોડ એન્ડ મીટ ધ ન્યૂ નેબર. કે માણસ ગુરુત્વાકર્ષણની બહાર જઈ ચંદ્ર પર જઈને પાછો આવ્યો પણ નવા પાડોશી એનો કંઈક પરિચય મેળવવો, સુરત ભાવ કેળવવો એ બહુ અઘરું પડે છે. અહીંયા તો પોરબંદર બહુ નાનું ગામ છે, 3-3.5 લાખની તમારી વસ્તી છે. એટલે કદાચ સહેજે કોઈક પરિચયમાં જલ્દી બાજુવાળો આવી જાય. મુંબઈ જેવા મોટા શહેરમાં તો એ લિફ્ટમાં 6 મહિના સુધી ભટકાય ત્યારે ખબર પડે કે કદાચ આપણા ફ્લેટમાં આવ્યો હોય એવું લાગે છે. પછી આગળ કહે છે કે ધીસ આર ધ ટાઈમ્સ વેર મેન હેઝ બ્રોકન ધ એટમ એન્ડ હી હેઝ પ્રોડ્યુસ્ડ ટ્રેમેન્ડસ અમાઉન્ટ ઓફ એનર્જી બટ હી ફાઇન્ડ્સ ઇટ ડિફિકલ્ટ ટુ બ્રેક અ પ્રેજુડાઇસ. કે માણસે એટમ તોડ્યો, એટલે કે અણુ તોડ્યો અને અંદરથી ખૂબ શક્તિ પેદા કરી, પણ પૂર્વાગ્રહ તોડવો એ બહુ અઘરો છે. એકવાર કોઈ વ્યક્તિને આપણે કોઈક દ્રષ્ટિકોણથી જોઈ પછી એ દ્રષ્ટિકોણ કાંઈ આપણા મગજમાં રહે છે. કદાચ એની સારી વાત કોઈ 10 વર્ષ પછી કરે તો પણ આપણે કહીએ કે તારી વાત સાચી છે, પણ તને એક જૂની વાત 10 વર્ષ પહેલાની કહું. એ આપણો એક સહજ સ્વભાવ છે. એ વ્યક્તિ તો એ વાત કરીને ભૂલી ગઈ પણ આપણે સ્ટોર કરી રાખીએ. પછી આગળ વાત લખે છે કે ધીસ આર ધ ટાઈમ્સ વેર વી હેવ મચ ટુ શો ઇન ધ શો વિન્ડો એન્ડ નથિંગ ઇન ધ સ્ટોક રૂમ. દેખાડવા માટે આપણી પાસે ઘણી બધી વસ્તુઓ છે પણ હૃદયમાં શુદ્ધ ભાવના, મનમાં પવિત્ર વિચાર એ બધા ઓછા થતા જાય છે.
એટીટ્યુડ એટલે મનમાં પવિત્ર વિચાર, આપણા હૃદયમાં શુદ્ધ ભાવનાઓ અને એ રૂપી આપણું વર્તન. એ એટીટ્યુડ ઇઝ કોલ્ડ અ પોઝિટિવ એટીટ્યુડ. એ એટીટ્યુડ ઇઝ કોલ્ડ અ હાઈ એટીટ્યુડ. એ એટીટ્યુડ ઇઝ કોલ્ડ અ પાયસ એટીટ્યુડ. એ ઊંચો છે, પવિત્ર છે અને સવડો છે. તો આ સમાજની અત્યારે એક વાસ્તવિક પરિસ્થિતિ છે. અને આ સમાજમાં પાછી અત્યારે 21મી સદીમાં એક બહુ જ નક્કર હકીકત વાત એ છે કે મોર ડેમેજ ઇઝ કોઝ ટુ ધ સોસાયટી બાય લિટરેટ પીપલ દેન ઇલિટરેટ પીપલ. ભણેલા ગણેલા એ સમાજને વધારે નુકસાન પહોંચાડ્યું છે અભણ કરતા. કારણ કે અભણ વ્યક્તિ ચોરી કરે એટલે 500, 5000, 50,000 રૂપિયાની કરે. ભણેલો વ્યક્તિ ચોરી કરે એટલે 1 લાખ કરોડ ને 1.5 લાખ કરોડની કરે. તમને બધો રેફરન્સ આવી ગયો છે આંકડા પરથી. અને આ બોમ્બ્સ અને મિસાઇલ્સ બને છે અભણ વ્યક્તિઓ નથી બનાવતી. વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન બને છે એ અભણ વ્યક્તિઓ નથી બનાવતી. They are graduates, postgraduates and PhDs from some of the finest universities in the world. તને આટલું સારું વિજ્ઞાન ભણાવીને વૈજ્ઞાનિક તૈયાર કર્યો તે બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવવા માટે? તારે તો કંઈક માનવજાત સુખી થાય એની માટે કંઈક સંશોધન કરવા જોઈએ. અત્યારે ઘણા બધા ટોપ ક્લાસ વૈજ્ઞાનિકો જો નક્કી કરે તો માનસ જાતને ઘણા સુખી કરી શકે, પણ એ લોકો 18 કલાક લેબોરેટરીમાં માણસ જાત સાફ થઈ જાય એની માટેના પ્રયોગો કરે છે. એટલે ભણ્યો પણ એ ગણ્યો નહીં. એને શિક્ષણ મળ્યું પણ એને સંસ્કાર ના મળ્યા. એટલે કે એનો જીવન પ્રત્યે અભિગમ, એટીટ્યુડ સાચો નથી. They have got perhaps the best of brains but the worst of hearts. એક હકીકત છે. તો આ પણ એક વાસ્તવિકતા આપણને જોવા મળે છે. હમણાં વૈજ્ઞાનિકો એક પ્લુટોનિયમ બોમ્બ બનાવ્યો છે which kills but does not destroy. એટલે એ વ્યક્તિને મારી નાખે પણ કંઈ નુકસાન ન પહોંચાડે. કારણ કે એ બોમ્બ ફેંકે એટલે 1 સ્ક્વેર કિલોમીટરમાં ઓક્સિજન સક થઈ જાય. તમે 1 કિલોમીટર ઓક્સિજન વગર દોડીને જઈ ના શકો, તડફડીને મરી જાઓ. જેમ માછલીને પાણીમાંથી બહાર કાઢે ને મરે એવી રીતે. એટલે આ વાત પછી ઘણી વખત હું હસતા હસતા કહું છું કે આ પ્લુટોનિયમ બોમ્બનું સંશોધન થયું. તમે કદાચ ટોયલેટમાં બેઠા હો ને પ્લુટોનિયમ બોમ્બ પડે તો તમે મરી જાઓ ને તમારા ટોયલેટ પેપરને કાંઈ ના થાય. એટલે વૈજ્ઞાનિકોએ ભેગા થઈને માણસ જાતની કિંમત, મનુષ્ય જીવનની કિંમત ટોયલેટ પેપર કરતા પણ ઓછી કરી નાખી. આ વાસ્તવિકતા છે, આ જે હકીકત છે. દુનિયાનું એન્યુઅલ ડિફેન્સ બજેટ છે $1,500 બિલિયન. હું આંકડો ફરી વખત બોલું એટલે તમને મગજમાં સિંક થાય. આના 1 આખું પોરબંદર ખરીદાઈ જાય. હા, આઈ એમ ટોકિંગ ઓફ $1,500 બિલિયન. 1500 અબજ ડોલરનું એન્યુઅલ ડિફેન્સ બજેટ છે. જે મુખ્ય 25 દેશો છે જે યુનોમાં નિયમિત મળે છે, એ લોકો ખાલી એટલો નિર્ણય કરે કે આપણે આમાં 50% કટ આપીએ, આર્મ્સ R&D બંધ કરી દઈએ. સૈન્યની જરૂર છે, એરફોર્સની જરૂર છે, નેવીની જરૂર છે આતંકવાદ સામે લડવા માટે, કે દેશમાં કોઈ સિવિલિયન અનરેસ્ટ થાય તો એને ટેકલ કરવા માટે, અથવા તો અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ થાય તો એ વખતે પ્રજાની મદદ માટે જરૂર છે. પણ નવું R&D આપણે બંધ કરી દઈએ અને ખાલી 50% કટ મૂકે, $750 બિલિયન, તો પહેલા 5 વર્ષમાં પૃથ્વી ઉપર શિક્ષણ માત્ર ફ્રી થઈ જાય. બીજા 5 વર્ષમાં પૃથ્વી ઉપર હેલ્થ કેર સંપૂર્ણ ફ્રી થઈ જાય. ત્રીજા 5 વર્ષમાં પૃથ્વી ઉપર હંગર એટલે કે ભૂખમરો સંપૂર્ણ જતો રહે. ચોથા 5 વર્ષમાં પૃથ્વી ઉપર દરેક પાસે ઘર હોય. પછી ક્રમ તો જે બુદ્ધિશાળીઓ નક્કી કરવો હોય, પણ આ 4 20 વર્ષમાં જતું રહે. એટલે ભગવાને તો ઇનફ રિસોર્સિસ મૂકેલા જ છે પૃથ્વી પર. આપણે લોકો વચ્ચે વહીવટિયાને સરખો વહીવટ નથી આવડતો.
બાકી રિસોર્સિસ આર ઇનફ ટુ મેક એવરી પર્સન હેપી અપોન ધીસ અર્થ, બટ ધ એટીટ્યુડ ઇઝ નોટ રાઇટ. અભિગમ છે વ્યક્તિ પ્રત્યે અને જીવન પ્રત્યે, સમાજ પ્રત્યે, એ સાચો નથી, એટલે આપણે દુઃખી થઈએ છીએ.